તારે એક હાજર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી ને અત્યારે આપણે વ્લોગનું શરૂઆત કરી દીધી છે કારણ કે ઘણા સમયથી વ્લોગ નથી બન્યો પણ આજે ફાઇનલી આપણે વ્લોગ લઈને આવી ગયા છીએ તો થોડીક જ વારમાં આપણે બીજી વાડીએ જવાનું છે કારણ કે ઘઉંમાં હલર આવે છે તો ઘઉં કાઢવા માટે જવાનું છે અત્યારેમાં વાડીનો નજારો જુઓ પહેલાં મસ્ત મજાનો અને ઘરે તો જો ઝાડ નાખી દીધી છે કારણ કે છે ને આપણે આ વાડીની અંદર દીપડા છે ને બહુ રહે છે એટલા માટે છે ને ઝાડ નાખી દીધી છે અને માલ જુઓ બેનને દવાખાને લઈ જવાના છે કારણ કે માથું દુખે છે તો પેલા દવાખાને જઈએ અને પછી જવાનું છે આપણે સીધું વાડીએ તો ચાલો હવે શું કરો છો હાય હેલો કહી દો ઘણા સમય પછી મારા જીવ બેન ચાલો તો જઈએ પેલા દવાખાને પછી જાશું આપણે સીધા વાડીએ તો મિત્રો અત્યારે ટ્રકમાં આગ લાગી છે અમારા ગામની અંદર થાંભલા નીચેથી ટ્રક નીકળ્યો અને વાયર પગ્યા છે આના કારણે આગ લાગી છે આખો ટ્રક સીલ ભરેલી હતી જુઓ પસાડમાં મળો આવો જા ઘા કરી દે क्या करने हैं तार एक हजार तेरो है અને આ વાયર આરે ટ્રક અફાણો અને એના કારણે આગ લાગી ગઈ છે અમારા ગામના બે ઉપર આવી ગયા છે ગુણ કાકરો ને છે તો આ ભાઈ પોતે ટ્રકના ડ્રાઈવર છે અને ગભરાઈ ગયા છે
બે ત્રણ જણા પકડે નીચે ઉતારે છે. તો મિત્રો આવી રીતે કંઈક ટ્રકમાં આગ લાગી હતી, કારણ કે અમારા ગામમાં છે ને ગોડાઉન છે અને ગોડાઉનની અંદરથી આપણે જે ટેકાના ભાવે ખરીદી કરી હોય મહુવા માર્કેટિંગ એડમાં, અથવા તો જે વેપારી લોકોએ ખરીદી કરી હોય તો એની અંદર માલ બધો નાખેલો હોય અને ત્યાંથી અત્યારે ભરીને ટ્રક જતો હતો મહુવા. લાઇટના થાંભલાના જે વાયર હોય ને હાવ નીચા છે, એના કારણે ઘણી વખત ના પાડેલી હતી, તો પણ એ લોકો છે ને ખટરાની અંદર ઓવરલોડ માલ ભરતા હતા અને એની કારણે છે ને ઉપર જે વાયર હતો ને લાઇટના થાંભલાનો એની આરે બે છેડા ભેગા થઈ ગયા, ગાડી નીચેથી પસાર થઈને ગયો, તો એમાં છે ને અચાનક આગ લાગી ગઈ. અને ગામ લોકોના ખૂબ સારા એવા સપોર્ટના કારણે ગાડી છે ને હળગતા બચી ગઈ છે અને આખી ગાડી હળગી જત, કારણ કે એમાં આગ લાગી હતી બહુ ઝડપથી અને ગામના જલ્દી આવ્યા અને ગુણું જે કાંઈ હતી ઉપરથી નીચે ઠલવવા લાગ્યા અને આ બાજુમાં જે ઘર હતા ત્યાંથી પાણીની ડોલું વેવી આગ ઠારી અને એના કારણે છે ને ગાડી સહી સલામત રહી, નહીં આખી ગાડી હળગી જાત. અને મેં પણ એટલું બધું શૂટ નથી કર્યું, કારણ કે એ સમયે વિડીયો ઉતારવો એ યોગ્ય વાત નથી, કારણ કે બધાય ગાડીને બચાવવામાં મહેનત કરતા હતા અને આપણે એક વિડીયો ઉતારતા હોય તો સારું ન લાગે, એ માટે આપણે ઘરે થોડીક વાર બને એટલી મદદ કરીશ. અને આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.